સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના લોકો અનેક લાભોથી વંચિત ન રહી જાય, અનેક સરકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે જ જરૂરિયાત દસ્તાવેજો જમા કરાવી અને અહીંયા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દીપક ફાઉન્ડેશન વિશેષ ફાળો આપ્યો છે કે તેઓના સહયોગથી આ વર્કશોપ સફળ રહ્યું છે. વડોદરા જિલ્લાના વડોદરા ગ્રામ્ય તથા સાવલી તાલુકાના લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય, છેવાડાના લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ તેમજ જરૂરિયાત દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે હેતુસર દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત સંગાત પ્રોજેક્ટ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવા સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન્સ વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દીપક ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ સંગાતની શરૂઆત ભારતના 3 રાજ્યોના 21 સ્થળોએ કરવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટ ભારતના 2 રાજ્યોમાં 17 સ્થળોએ કાર્યરત છે. આ અંતર્ગત વડોદરા જિલ્લાના વડોદરા ગ્રામ્ય તેમજ સાવલી તાલુકામાં થઈ રહેલ ને 50થી વધુ ગામોમાં સરકારી યોજનાઓ અંગે જાગૃતતા વધારવા અને સેવાઓથી પહોંચ સુદૃઢ બનાવવા માટે દીપક ગ્રુપ ઓફ કંપનીઝની CSR પ્રવૃત્તિઓ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત શરૂઆતથી અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં કુલ 1.30 લાખથી વધુ પરિવારોના 3.20 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટે અંદાજે 8.40 લાખ જેટલી અરજીઓ અને સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેમાંથી અંદાજિત 92% અરજીઓ વિવિધ સરકારી વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે. સ્કીમ લિંકેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે 128 કરોડથી વધુ રકમનો લાભ મળ્યો છે. સ્કીમની અંદર પણ તરત જ કામગીરી હાથ ધરી વડોદરા જિલ્લાની અંદર વડોદરા તાલુકો અને સાવલી તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારી શ્રી જે સાવલી તાલુકાના પણ ચાર્જ से 2010 से नाता है. दीपक भाई को तो आई न्यू लॉट ऑफ ईयर बैक. मेरा एक ही पर्पस था दीपक भाई से मिलने का कि भाई आफ्टर मैं रिटायर हुआ मेरे को उसी के मेहता जी से मिलाइए. અધિકારીઓ, તલાટી સાહેબો, મીડિયાના બી પ્રતિનિધિઓ અહીંયા હાજર છે. આપ સૌને ફરી એકવાર મારા તરફથી આવકારું છું. It is really indeed a pleasure and a privilege to share with all of you JET achievement, collaborative effort with support of government, with support of corporate partners જે અમે અચીવ કર્યું છે એને શેર કરવાનો મને તક મળ્યો છે તે બદલ ખરેખર મને પ્રિવિલેજ ફીલ થાય છે અને પ્રાઉડ પણ ફીલ થાય છે. સાચું બોલવાનું નથી પડતું, પણ આ વખતે એક વસ્તુ બહુ સરસ, 2 વસ્તુ મારે તમને કહેવી છે. સામે ભોજનનો થાળ પડ્યો હોય પણ હાથ ના હોય તો કેવી રીતે ખવાય? આપણી સમક્ષ ગવર્મેન્ટે, સરકારશ્રીએ ભોજનનો થાળ મૂક્યો છે. 32 પકવાન છે અને જે લાભ જેને લેવાનો છે એ આપણે છીએ, આપણું મોઢું છે. ખાવા મળશે તો જ પોષણ મળશે. ત્યાં દીપક ફાઉન્ડેશન અને એની સંગાથ ટીમ હાથ બનીને આવી છે અને થાળમાંથી ખાવાનું લઈ અને જે જરૂરિયાતમંદ છે એને મોઢામાં ખાવાનું કોળિયા ભરા. આ સ્કીમ અને આપણો જે ઉદ્દેશ્ય છે આ બંને આપણે એનો સારો ગુજરાતી શબ્દ મને જોઈતો હતો, કારણ કે આપણે ગુજરાતમાં છીએ અને ઘણા બધા શબ્દો ગોતી અને પછી છેલ્લે સંગાત કે તમારો હાથ પકડીને તમને એ સ્કીમ સુધી લઈ જઈએ અથવા તો એ સ્કીમ તમારા હાથ સુધી આવી જાય જે તમને એનો લાભ મળે. ખૂબ જ સારી પહેલ છે. મને યાદ છે ફર્સ્ટ ટાઈમ મેં સંગાત કાર્યક્રમ ગોર સર વખતે અટેન્ડ કર્યો હતો
અને એ વખતે બેઝિક આઈડિયા મળ્યો કે સંગાથમાં શું થઈ રહ્યું છે, કઈ રીતે આગળ વધી રહ્યો છે. અત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી પણ અને સરકારનો બી એપ્રોચ હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી આપણે ચાલી રહ્યા છે. એટલે કે જે બી યોજનાઓ છે એને સેચ્યુરેશન તરફ લઈ જવી. કોઈ પણ ગામ કે કોઈ પણ તાલુકો, જિલ્લો કે આગળ જતા રાજ્ય અને પછી દેશ. પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ છે તો સેચ્યુરેશન એપ્રોચ મીન્સ કે આપણા ગામમાં કોઈ પણ એક બી લાભાર્થી બાકી ન રહી જાય. એના માટે ઘણી વખત એવું ધ્યાનમાં આવતું હોય છે કે જ્યારે મેડિકલ એમરજન્સી આવે ત્યારે ખબર પડે કે એની પાસે તો કાર્ડ જ નથી, એટલે પછી તાત્કાલિક ટીમ મોકલીને બધું કરાવવું પડતું હોય છે. એટલે આ સંગાથ પ્રોજેક્ટ દ્વારા એ બધી બાબતમાં પણ ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. આજે અમે સંગાથની જે અમારી યોજના છે એના અંતર્ગત એક ડિસેમિનેશન વર્કશોપ રાખ્યું છે. આ વર્કશોપનો હેતુ એ છે કે આપણે જે સરકારશ્રીની યોજનાઓ છે એને છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવા માટેનો આ જે આપણો પ્રકલ્પ છે સંગાથ, તો એમાં કેવી રીતના કોલેબોરેશન થઈ રહ્યું છે. એટલે જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન છે, અમારા કોર્પોરેટ પાર્ટનર્સ છે જેમ કે દીપક ગ્રુપ, દીપક નાઇટ્રાઇટ, દીપક ફિનોલેક્સ છે, શેફલર છે, આ બધાની મદદ દ્વારા એક કોલેબોરેશન કરીને દીપક ફાઉન્ડેશન સ્કીમ્સ, જે ગવર્મેન્ટ સ્કીમ્સ છે એની માટેની જે જરૂરિયાતની જે ડોક્યુમેન્ટ્સ હોય છે, જેને અમે પ્રી રેક્વિઝિટ ડોક્યુમેન્ટ્સ કહીએ છીએ, એ બધાનું ઓર્ગેનાઇઝ કરીને એની એપ્લિકેશન્સ છેવાડાના લાભાર્થીઓને, કે જેમને ઘણીવાર ખબર જ નથી હોતી કે આપણને આ યોજના મળી શકે છે, એમની પાત્રતા હોય છે તોય ખબર નથી હોતી, તો એના માટેનું જે આપણે કામ છે એ સંગાથ પ્રોજેક્ટ દ્વારા કરીએ છીએ. અને આજના ગયા વર્ષમાં જે પણ કામગીરી થઈ છે તો એ વિશેની બધી માહિતી બધા સ્ટેક હોલ્ડર્સને મળે તે માટે આજે આપણે આ વર્કશોપ યોજ્યું છે. 2 લાખની નજીક આપણે એપ્લિકેશન્સ કરી છે, જેમાંથી 94% એપ્રુવલ પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. અને આના માટે હું બહુ જ આભારી છું ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી, કલેક્ટરશ્રી, ડીડીઓ મેડમ અને બીજા જે સરકારના જે વિભાગો છે, કૃષિ વિભાગ છે, એનિમલ હસબન્ડરી વિભાગ છે, હેલ્થ વિભાગ છે, જે પણ બધા વિભાગો છે બધા દ્વારા અમને બહુ જ ગાઈડન્સ અને સહકાર મળ્યો છે. આના ઉપરાંત અમારા જે કોર્પોરેટ પાર્ટનર છે દીપક ગ્રુપના, તો એમનું પણ હું બહુ જ આભારી છું. અને અમે વિશ્વાસ છે અને અમે કમિટમેન્ટ છે કે આગળ ચાલતા વર્ષોમાં પણ અમે બને એટલા વહેલી તકે અને મેક્સિમમ લોકોને સપોર્ટ કરી શકીએ એ માટે અમે જવાબદારી ઉપાડી છે. મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનના ડાયરેક્ટર છું.